કે ઔરંગાબાદ નું આમ થયું કે મોરબી નું આમ થયું, તો આપણને જે અસર થાય, આપણને જો અસર ન થાય, તેની વાંચા પછી કઈ પણ અસર ન થાય એની, તો એ જડતા કેવાય એમ કે છે. અસર ના થાય એનામાં જ્ઞાન થાય અસર ના થાય એ એનામાં જ્ઞાન. શું કહ્યું? અને અસર થાય એને શું કહેવાય? એ બુદ્ધિ કહેવાય, સંસાર કહેવાય. ઇમોશનલ બુદ્ધિ થી ઇમોશનલ થાય. કશું દોડવાનું કશું નહીં. અહીંયા આગળ છે તે ત્યાંથી પ્લેન આવતા હતા બધા બોમ્બ નાખવા માટે પાકિસ્તાન થી. તે આપણા લોકો તે કેટલાક લોકો તો ઊંઘમાં ત્યાં આગળ બોમ્બ નાખ્યા. આપડા લોકો ઊંઘમાં બોમ્બ નાખ્યા અને વાંચે ત્યાં આગળ દિલ્હીમાં પડ્યું તો અહીં ગભરામણ થાય જાય. આ બધી જે અસરો કરે છે બુદ્ધિ છે ને, બુદ્ધિ જ આ સંસાર અસર મુક્ત રાખે. પેપર વાંચો, અસર મુક્ત રહો. શું કહ્યું? નિષ્પૃહ. અસર મુક્ત આપણને અડે નહીં. આ વાત આપણે જાણવાનું જોવાનું જ છે. આ પેપર ને શું કરવાનું? જાણવાનું જોવાનું. બસ જાણવાનું ખુલ્લું છે. વિગતવાર લખ્યું નામ જાણ્યું કેવાય, અને વિગત ના હોય તો એ જોયું કેવાય. શું? બરોબર. એવી જ રીતે આ આંખ ફરકી તો એ જાણવાનું કે આંખ ફરકી, પતી ગયું, બસ પતી ગયું. આંખ ફરકે. અરે પહેલા તો ગધેડું હમું આવે તો શું કરતા હતા? હા, એક કહેતા હતા. અને અત્યારે ગધેડું હમું આવે તો આપડે જોડે કહો ભાઈ ભગવાન બેઠેલા છે. હા, તમે શું જાણો? હા, ત્યાર પછી. પહેલા તો છોકરીઓને સવારમાં લગ્ન કરવા જવાનું હોય, હા, છોકરીઓને પાણી ને બેડા લઈને મોકલે, સામે આવો બેડા લઈને. સામે આવવા માટે ખાસ મોકલાવે. ખાસ અને મોકલાવે. પછી એના માટે શ્રીફળ, ગોળ એ બધું તૈયાર રાખે આપવા માટે. પછી આવે સ્વામી એટલે ગોળ આપે, શ્રીફળ બેડા આપે. લઈને આવે. ત્યાં આગળ કુદરત શું કે છે? આ એક વિજ્ઞાન છે, એ નિમિત્ત છે. આ જે બધું એ થવું તે આ જે સુકન ને અપસુકન એ એક વિજ્ઞાન છે. વિજ્ઞાન. એવી અમુક ભેગું થયું એટલે અમુક થાય, અમુક ભેગું થયું એટલે અમુક થાય, અમુક થાય. એ વિજ્ઞાન ખોટી વસ્તુ નથી. લોકો જાણતા જ નહીં ત્યાં આગળ. અને એ વિજ્ઞાન ક્યારે કબૂલ નહીં કરે. છોકરીઓનો હકી લાવશે એ કબૂલ નહીં કરે. હા, એ તો ક્યાંથી કબૂલ કરે? વિજ્ઞાન શું કે છે? ઓટોમેટિકલી સહજ થવું જોઈએ. સહજ થવું જોઈએ. સહજ હોવું જોઈએ. શું વિજ્ઞાન એવું કે છે? સહજ થવું જોઈએ. શું? બરાબર. અમારા એક કાકા ના દીકરા છે તે બહુ કઠિન, બહુ કડક મગજ ના હતા. છોડીને વિવાહ કરવા નીકળ્યા બહાર ગામ જવા માટે. ઘેર થી નીકળ્યા થોડીક છેટે ગયા તારે એક વિધવા બ્રાહ્મણ મળી. વિધવાબાઈ. વિધવાબાઈ બ્રાહ્મણ પાછી. બ્રાહ્મણી. એટલે એને 2-4-5 ગાળો સાંભળી દીધી કે રાત તું ક્યાં મને ભેગી થઈ યાર. પોતે વિવાહ કરવા જાય ને અમારે શું છે? તું મને ક્યાં ભેગી થઈ કે મારી છોડી વિવાહ કરો છો? એ ગાળો ભણી ત્યાંથી પાછા આવ્યા. પાછા આવ્યા. પાછા તરત અમારે બા કાકી થાય કે કાકી આ રાડેલી કરી મળી. પાછા આવી કે અમને સ્વભાવ એટલે કોઈ બોલે નહીં અમની જોડે. કે અહીં રહીને જવું આવે આપડે વંઢો ઓળંગી અને આમ રહીને જવું કે તે એમ રહીને ગયા તારે ગધેડું મળ્યું. ગધેડું મળ્યું તેને એમને 2 ઢેખરા માર્યા. બુદ્ધિ નો ભવાડો તો જો ભવાડો બુદ્ધિ નો ભવાડો કેવાય. પાછા બાકે શું છે ભાઈ? અહીં ગધેડો મળ્યું કે છે આજ બંધ રાખવા પડે. આવું છે કશું જે મળે એ જે બનવાનું છે એમાં કશું ફેરફાર થવા ને શું કામ પહોંચ ગડી કર્યા કરો છો? હા, જે થવાનું છે તે થવાનું છે. ફરકવાના
એ અપશુકન તો છે જ, ઘણા જ છે. હા, ગણાતા હશે. શુકન અપશુકન એ નિયમિત છે. કઈ વાંક નથી આપણે જાણતા નથી, અને ખોટે ખોટું જમણી ફાયદો કે ડાબી ફાયદો તે જાણતા નથી. લોકો આ ચાલ્યા કરશે, લોકોની યાદશક્તિ રહેતી નથી. સમજે ને? અને ફાયદો નુકસાન કરીને હું કહું છું, આંખ પડકી અને કઈ દુનિયા ડૂબી જતી એટલું મોટું નુકસાન થતું છે? ના. જો એક ગ્રાહક ઓછો ના રે ના. દુનિયા ડૂબી જાય એટલું કઈ નુકસાન થતું? બહુ તાર બસ ના મળે. બસ ન મળે. અથવા તો જો ગ્રાહક ઓછો આવે કદાચ. ગ્રાહક ઓછો આવે. હા. જે થવાનું છે થવાનું છે દાદા. હા, તે જ કહું એની છું. અગમ જેવી છે. મારું કહેવાનું ભડક છે તે. બરાબર. આ તો અમે મારી બુદ્ધિ જ કાઢી નાખી બધું. નોર્મલ અમે મારી હિસાબ અમે મારી મેં ચારી કાઢી નાખતો હતો હું. બધું ચારી નાખતો હતો. ના, બરાબર. નોનપણમાં હતી જ. કોઈને પૂછવા જોઈએ એ તો એના તાલમાં જ હોય. મારે કહે છે તાલ નહીં કોઈ જગ્યાએ. પૈસા કમાવા જવું છે, ભણવામાં 5 નંબર 1 નંબર થવું છે કે એવું કશું કોઈમાં તાલ જ નહીં. ચાલ. આ તારણ કાઢવામાં બધા તારણ કાઢવાનું. તારણ કાઢવાનું. એનાલિસિસ કરવાનું. હા, ભડક ના જોઈએ. હા. કોઈ કહે છે અપશુકન થાય, હું અપશુકન માનું નહીં. અને અપશુકન થયા છે તો એનું જે ફળ મળવા છે મળશે. એ જ બરોબર. બહુ તારે કોંટો વાગશે, કઈ નાખીશું. જે થવાનું. છે. શાંતિ પડશે. જે થવાનું થશે. કઈ ગધેડું મળવાથી કઈ ફાંસી થતી છે? ના રે ના. એવડું મોટું અપશુકન ના હોય. ગધેસિંહ તો દરબાર છે, એ લંબકર્ણ, એ મોટા મોટા કાન, એ કોને કોઈ ના આવે. લંબકર્ણ કે છે, શાસ્ત્રકારે લંબકર્ણ કે છે. ગધેસિંહ દરબાર, ગધેસિંહ દરબાર. કોઈની શરમ રાખે નહીં. ચીખ બાહેર દીકડે ઈ બોલે દીકડે. રાજા હોય તો એ બોલે. મોટો રાજા ઉભો હોય ને તો એ ઓછી ઓછી કરે. એને માન આપે. હે? એને માન આપે રાજાને. આવરા છે કે. એને મસ્તાની કહેવાય છે ને. મસ્તાને. બધા કોઈ પણ જીવને મસ્તાની ગણાતું હોય તો ગધેડા મસ્તાન કહેવાય છે. શું? તે આપણે ત્યાં તે મનુષ્ય એવા મસ્તાન હોય છે. હા. શું ખબર ને? મસ્તાન થઈને ફર્યા કરે. ગધેડો છે તે રાખ દેખે ને ઉપર ઘોણી મૂક્યું હોય તે જયારે રાખોડી કોઈ જગ્યાએ આમ કઈ ઘાસ બાસ બળી ગયું છે, મોટું રાખોડી નું બધું પડી હોય, એને જોવામાં આવે રાખોડી એટલે ઉપર ગુણ પડી હોય તો ગુણ નાખી દે. આમ આળોટે બધે રાખ ચોપડે. શું? ભભૂતિ લગાવે. હા, પછી મસ્તાની આવી જાય. શું? આપડે અહીંયા આગળ બધા સાધુ મહારાજ ઘસી ઘસી અને મસ્તાન થઈને ભરે છે. એ ટેવ તો જાય ને રાખડી ની. રાખડી ની ટેવ જાય ને, બીજા અવતાર પછી ફળ આવે. એટલે આ બધી મસ્તાની છે બધી. જ્યાં સત્ય ધર્મ નથી, આત્મા ધર્મ નથી, ત્યાં બધી શું મસ્તાનીઓ છે. મસ્તાની શું કહ્યું? हमको क्या, हमको कुछ नहीं चाहिए, हमको नहीं, हमको વ્યવસ્થિત નિયમ એવો કે हमको નહીં તેને મળે અને हमको જોઈએ તેને મળે. જે નિયમ છે નિયમ. વ્યવસ્થિત નિયમ છે. ગાડા ને બચાવનારી વ્યવસ્થિત. હા. એટલે મસ્તાની બધી ગધા મસ્તાની કહેવાય. શું છે એને પેલો ગૌતમ સ્વામી નો ઋષિ મંડળ માં જે શ્લોક છે એમને કઈ સમજવું છે. આત્માના સંબંધમાં તે બધા વિશેષણો લખેલા છે. આત્માના વિશેષણો પેલી 4 લાઈનો. બધા એના જુદા જુદા નામ છે. હા, જુદા જુદા નામ. પણ એક આત્મા ઉપર, શુદ્ધાત્મા ઉપર કે જ્યોતિ સ્વરૂપમ મહાદેવમ લોકાલોકમ પ્રકાશકમ. જો બરાબર. બુદ્ધમ સિદ્ધમ મતમ ગુરુ. જો એટલે આ આત્મા ઉપર છે. બીજું શું કહેવા માંગે છે? મહાદેવ લોકાલો અરહદાક્ષ સુવર્ણાંત સરીફો બિંદુ મંડિત. અરહદાક્ષ સુવર્ણાંત સરીફો બિંદુ મંડિત. તુર્યસ્વર સમાયુક્તો બહુધા નાદ માલિક. અસ્મિન બીજે સ્થિતાઃ સર્વે વૃષભાદ્યા જીનોત્તમા.
એ અશ્વિન બીજ એટલે કયું બીજ છે? કયા બીજમાં વૃષભાદી જીર્ણોત્તમા અંદર રહેલા છે? નીચેનો વૃષભાદી જીવેન્દ્રમાં લખ્યું છે ને જીર્ણોત્તમા. જીર્ણોત્તમમાં. અશ્વિન ઋષભદેવ ભગવાનનું હા, જીર્ણોત્તમા. એ બહુ મોટી બીજ આ બીજને અશ્વિન એટલે આ બીજમાં હા. અશ્વિન બીજે વૃષભ સ્થિતા સર્વે વૃષભાદી જીર્ણોત્તમા. આ બીજો સર્વ વિશ્વાદી બધું 24 રંગ આવી ગયા. પછી 24 રંગ નામ બી અંદર આપ્યા છે અંદર. વૃષભમ ચાલિતો મંદે સંભવમ ચામી અંદરમ. એની અંદર જે સરેફ હોય રેફ ઉપર જે છે એ બીજમાં એ મને બરાબર સમજણ નથી પડતી. બિંદુ સંયુક્ત. હા બીજું છે બરાબર. હા, ઉપરનું છે. હા એ બીજને માટે ઉપર બધું લખ્યું છે તે છે. હા ખરું ને. ઉપર જે લખ્યું છે ને હાજી. તે બધું શું કે છે? અસ્મિન બીજે સ્થિતા સર્વે વૃષભાદી જીર્ણોત્તમા. એ કયું બીજ? અસ્મિન. આ અર્હદાખ્ય સુવર્ણ અને એના પૂરેપૂર શબ્દો મને સમજાય. અરક આખ્ય સુવર્ણાંત. અરે અરક આખ્ય સુવર્ણાંત સરેફો બિંદુ મંડિત. બિંદુ મંડિત તુર્ય સ્વર સમાયુક્તો બહુધા નાદ માલિક. એ બીજ એમ કે છે જે ઉપરનું લખ્યું છે ને. બરાબર. જવું દાદા. અરે શું કઈ નાખવાની હતી હા, એ જે- આપણે છે એક વાંક છે શું છે? એ શું એવી કઈ નાખવાની? અને મોએ ગધા સિંહ દરબાર મળ્યા તો આપણે શું કરવા? હા, અને આપણે જ છીએ. બરોબર છે. તેથી આ શાસ્ત્રિક વાળા બધા પુસ્તક વાળા શું લખેલું કે જેને પોતાનો આત્મવિશ્વાસ નથી તેને રહ્યું શું? એની પાસે મિલકત જ શું? પછી ખલાસ, કઈ નહીં. જાતનો વિશ્વાસ નથી, જાત પર વિશ્વાસ નથી, મિલકત જ શું એની પાસે? જન પાંચે બધું મિલકત વાળો હોય રડી ઉઠે. અને જાતિ વિશ્વાસ એટલે બધું હે એને બધું એની પાસે. તો આ જ્ઞાન આપીને તમને જાતિ વિશ્વાસ લે હું શુદ્ધતા જ છું. આ નહીં હજી રહીશું આપણે વળી સપન કકર છે આ વળી. જાણતા ભગવાન દેખાય આપણને. શરીરમાં નાડી ફરતે હા. એટલે શરીરમાં જે નાડીનો એ હોય છે એટલે ફરફર થયા કરે માણસો. શું કહે છે? શરીરમાં નાડીઓ ફેરફાર છે, નાડીમાં ફેરફાર થાય પણ આ ફેરફાર થયા કરે એ છે. ના પણ એ વાયુનો છે. એ નિમિત્ત ખરું બધા નિમિત્ત તો ખરા ને. નિમિત્ત તો ખરા ને. એ હારું નૈમિત્તિક વિજ્ઞાન છે. બિલાડી આડી આવી આમથી આવીને આમથી ગઈ, નુકસાન આમથી આવી આમથી ગઈ, ફાયદો એ બધું એને નિમિત્ત છે. આ કોણે શોધખોળ કરી હતી? આગળના જ્ઞાનીઓએ શોધખોળ કરી હતી. જ્ઞાનીઓ પણ કેવા જ્ઞાની? આ જ્ઞાની ખરા અને આ બાજુ ઇન્ટરેસ્ટ કરો પબ્લિક ઉપર, હા, પબ્લિક પબ્લિક પર હિત કરવાનો. આમ જ્ઞાનીઓ ખરા અને આ વૈદક નો હિત કરવાનો ઉદ્દેશ કરો તો આ વૈદોએ નથી શોધખોળ કરી, આ જ્ઞાનીઓએ શોધખોળ આપી છે. આપી છે. નાની હોય આપી. હા, જે જ્ઞાનીની ઈચ્છા એવી ભાવના હોય કે મારે જગત કલ્યાણ કરવું છે, એવી કોઈ ભાવ જ્ઞાની મનમાં એમ થાય કે મારે અમને છે તે દવાઓ જ જગતને આપવી છે, કેટલી એની ઈચ્છા થાય મારે આ જ્ઞાન આપવું છે, એની ઈચ્છા થાય કે મારે નૈમિત્તિક જ્ઞાન આપવું છે. આમાં એક બેડાવાળી છોકરી મળી શું ફાયદો થાય, એનો લાભ શું થાય, ગાય એ મળી. બધા જ્ઞાનીઓ શોધી કાઢી બધું. આ બધા જ્ઞાનીઓ જ છે. જ્ઞાનીઓ જ્ઞાની છે બીજું કોણ કરી શકે? જ્ઞાની બે કાર્ય છે કરી શકે, પોતાનું મુખનું કાર્ય કરી શકે, જોડે જોડે પબ્લિક ને કઈ ઉપકાર આપતું જાય. આપણે જે આપણી જે આ દરેક વસ્તુ છે ને તે આયુર્વેદમાં દરેક વસ્તુમાં એમાં કડવું છે, ફળ છે, બધા રસો બસો બધું કોણ ઉગાડવા પાડ્યા? અમની પાસે કશું હતું નહીં મશીનરીઓ. શું જ્ઞાનથી ઉગાડ્યા? જ્ઞાનથી. તો હોય ગરું લાગતું હોય પણ એને એ લોકો કે કટું છે. શું કે કટું જ છે. એટલે ફળ કડવું આપે. હા, અને કરવું હોય તો ફળ તમે જાણો છો બધું, તમે બધું લખેલું છે ને દરેક વસ્તુમાં. સ્વાદમાં ગયેલો હોય ને એનું ફળ કરવું હોય. હા, અને વિપાક એનો. હા, વિપાક. અને વિભાગ કેવો આપે એટલે આ જ્ઞાનીઓ બધું આ મૂકેલું છે બધું હિન્દુસ્તાનમાં. તેનું જ આપણું છે ને આપણી પાસે સાધન. સાહેબ દલાલી બધી આની જ છે ને. આપણું જ્યોતિષ એમનું જ છે ને. એવું છે. જ્યોતિષ એમનું જ છે. પછી આ લોકો શીખ્યા પણ એમ કઈ બધી વાર દાદા બધું જાણતા છે ને બધા.
દાદા એ બધું જાણતા હશે ને તો ભજીયા શું જાણતા આ બધું જ હા, એ આયુર્વેદિક ભાંગેડ ને એ બધા બહુ થઈ જાય એમ થઈ જાય. આપણે એક જ વાત કે માણસ કેમ કરીને સુખ ને પામે. માણસ શું કહ્યું? આયુર્વેદ તો શરીરને પામે, શારીરિક સુખ ને પામે. જડનો પણ આ સુખ ને પામ્યો એ કાયમ નું સુખ. કાંઈ અને પેલા છે તો ટેમ્પરરી શરીર સારું થઈ છે. ઉપકારી છે ખોટું નથી એ શું? પણ જેને જેને ઠીક લાગે છે એના નિમિત્તે હોય છે ભાગે આવી રીતે મૂક્યું. પણ મુકતા ગયા બધું. અને એ દાદા બધા નિમિત્ત જ ગણાય ને, આમ તો થવાનું હોય જ થાય ને. હે એ નિમિત્ત જ ગણાય ને, આમ તો થવાનું હોય જ થાય ને. જગતમાં નિમિત્ત સિવાય આ જગતમાં કોઈ ચીજ બીજી છે જ નહીં. નૈમિત્તિક જ છે બધું. છે એ નિમિત્ત જ છે. શું કહ્યું? કોઈ આપણને બોલી જાય એ પણ નિમિત્ત નહીં. કોઈ આપણને બોલી જાય, કોઈ આપણને કઈ બોલી જાય, કોઈ આપણને કઈ બોલી જાય એ પણ નૈમિત્તિક જ ને. આપણો વાંક ન હોય તો પણ બોલે તો. આપણો વાંક ન હોય તો પણ બોલે તો. આપણો વાંક ના હોય તો બોલે, તે કોઈને અધિકાર નથી બોલવાનો. જગતમાં કોઈ માણસને તમારો વાંક ના હોય તો બોલવાનો અધિકાર નથી. માટે આ બોલે છે તો તમારો ભૂલ છે તેનો બદલો આપે છે. આ શું છે? મારી ભૂલ છે એનો બદલો આપે છે. હા, તો તમારી ભૂલ ગયા અવતારને જે ભૂલ છે એ ભૂલનો બદલો આ માણસ તમને આપી રહ્યો છે. આ નિમિત્ત છે અને ભૂલ તમારી છે. શું છે? મારી ભૂલ છે અને મને એનો બદલો આપે છે. માટે જે બોલી રહ્યો છે. એટલે એ વખતે આપણે શું કરવું? આપણે જવાબ નહીં આપો. હવે એ આપણી ભૂલ છે માટે આ બોલી રહ્યો છે, તો એ માણસ આપણને એ ભૂલમાંથી મુક્ત કરાવડાવે છે. માટે એનો ઉપકાર માની અને એને લેટ ગો કરવો જોઈએ. એના તરફ ભાવ ના બગડો છે. પ્રભુ એને છે તે આપણે શું કેવું છે? સદબુદ્ધિ આપો. પ્રભુ એને સદબુદ્ધિ આપજો એટલું કેવું છે. શું કહ્યું? પ્રભુ એને સદબુદ્ધિ આપજો. કારણ કે એ નિમિત્તથી અને પોતે ગુનો પાછો ઉભો કર્યો, પાછો તે ગુનો પાછો એ ભોગવશે ત્યારે પાછો તમને ગુનામાંથી મુક્ત કર્યા. ક્રોધ થઈ જાય છે કોઈ વખતે. ક્રોધ થઈ જાય છે કોઈ વખતે. મને પેલા તમને ગુનામાંથી મુક્ત કર્યા હતા, સમજી લો જરા આજે. તમે ગુનામાંથી મુક્ત થયા, એ ગુનાથી બંધાયો. શું કહ્યું? એટલે આપણે સદબુદ્ધિ આપવાની કહી છે. ગુનાથી બંધાય નહીં. શું કહ્યું? શિવને પૂછે છે કે બજારમાંથી એ સત્સંગમાં આવ્યો હું, એ કયું નિમિત્ત? એ નિમિત્ત કયું? જો બજારમાંથી સત્સંગમાં એ દાદા પાસે આવ્યો, એ નિમિત્ત કયું? એ તો કર્મ ઉદય નિમિત્ત આ જે નિમિત્ત તમે કહો ઉદય કર્મ ઉદય બજારનું કર્મ ઉદય પૂરું થયું એટલે આ કર્મ નો ઉદય અહીં ચાલુ થયું. શું? ત્યાં કર્મ ચાલુ છે એટલે એને મારી બીજી કોઈ નિમિત્તની જરૂર નહીં ને. એને મારે વિચાર આવે, વિચારો ત્યાં જઈએ. તો નિમિત્ત ક્યારે કહેવાય? અહીં આવવા માટે નીકળ્યા, દાદા સ્ટેશને ઉતર્યા, થોડીક બધી આયા ને કોઈ મળ્યું, પાછા ચાલો મારે આમ છે મારે ખાસ કામ છે, તારે આપણે જોઈન આપણામાં હરકત આવે ત્યારે જાણવું કે નિમિત્ત થાય. નહીં તો ચાલુ ગાડી એ તો કરના ઉદય પ્રમાણે ચાલે. તમને સમજાયું ને? હરકત. બરાબર. આ જગત નો નિયમ એક એવો એટલો બધો સુંદર છે કે આખા મકાનમાં સાપ પાથરેલા હોય તેની મેં તમે અંધારામાં પેસો તમને સાપ અડે નહીં. તમે પેસો સાપ અડે નહીં. પાથરેલા એક જગ્યા, એક ઇંચ કોરી જગ્યા ના હોય છતાં તમે બેઠા તો સાપ તમને અડે નહીં. એટલું બધું આ કુદરત, આટલું બધું ગોઠવણ વાળો જગત છે, વ્યવસ્થિત. એટલું બધું રેગ્યુલર જગત છે, રેગ્યુલેટર છે. શું છે? કારણ કે સાપ એ તમારું જે એ છે ને શીલ, તે શીલનો તાપ એટલો બધો લાગે છે કે 5-10 ફૂટ અગાઉથી, કેટલાક 5 ફૂટ અગાઉથી, કેટલાક 6 ફૂટ અગાઉથી ઉપરા સામે ચડી જાય, ઉપરા સામે ચડી જાય, જગા કર્યા. તમે જોઈ શકો. આમ આપણે વ્યવહારમાં ક્યાં આગળ એ બધું મારે પડે. જ્ઞાની પુરુષ કોઈ વખત બોલે છે બધા એકદમ એ ઉભા થઈ જાય, એકદમ ઉભું થઈ જાય. તું બને ના બને બેસી જાય. અને હું કશું બોલતો નથી તો એ કવિ શું કે છે?
મૌન કડકાઈ વઢીને મહી રહે વિતરાગ. વડે વડે તેના કરતા વધારે થતે અસર થાય. શું થાય? મૌન કડકાઈ. હા. વડે તેના એના કરતા વધારે અસર. એનું નામ શીલ કહેવાય. શીલ એ શીલનો પ્રભાવ એવો છે જગતમાં કોઈ વસ્તુ કોઈ પ્રકારનું નામ ના દે. બારું. તું બારવટિયાની વચ્ચે રહેતો હોય, બધે આગળ હોય, સોનાની વીંટીઓ ગાલી હોય, અહીં બધા આખા શરીરે બધા સોનાના બારવટિયા ભેગા થયા હોય, બારવટિયા જુએ ખરા, અડાય માટે બિલકુલ ગભરાવા જેવું જગત નથી. જે કઈ ગભરાવાનું છે તમારા જ ભૂલનું ફળ છે. જે અમે કહેવા આવ્યા છે જગત એમ જ જગત અડસઠો માને છે લોકો. શું માને છે? 68. એટલી સમજણની કચાશ, હા સમજણની એટલી કચાશ. નહીં, એ જ સમજણની કચાશ લઈને જગત ઊભું રહ્યું વિનાયક છે. સ્વરૂપ. એ અમે કહેવા માંગીએ છીએ કે જગતમાં ભય રાખવા જેવો છે જ નહીં. જે ભય આવે છે તે તમારો હિસાબ છે, ચૂકતે થઈ જવા દો. ફરી નવેસરથી ધીરશો નહીં. તમને કોઈ અવરું કે એ તમે છે તે મનમાં એમ થાય કે આ મને કેમ અવરું બોલે છે, એટલે તમે એને પછી 5 ગાળો મળો. એ તમે જે તમારો હિસાબ હતો તે ચૂકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. શું થયું? નવું હિસાબ નવી ખાતાવી ચાલુ કરી. એટલે એક ગાળ ધીરેલી હતી તે પાછી આપવા આવ્યો. તે આપણે જમે કરી લેવાની હતી, તેને બધું 5 તમે ધીરી પાછી આ એક તો સહન થતી નથી, 5 બીજી ધીરી. શું થયું? એક સહન થતી ને 5 ધીરી. આમાં મનુષ્ય સીધે બુદ્ધિ પહોંચે તો બિચારા આવી રીતે ધીર ધીર કરી અને ગૂંચા ગૂંચવાડો બધો ઉભો કરી. ભોગવવું પડે. 15 વર્ષથી ધીરતા નથી, કેટલું ચોપડા ચોખા થઈ ગયા ને બધા. ધીરવાનું જ બંધ કરી દીધું. જમે જ કરી અમને કહી દીધું, જમે કહી દીધું, તમે કહી દીધું, તમે કહી દીધું. હેલું છે ને, માર્ગ હેલો છે ને. શાસ્ત્રમાં લખેલું ના હોય આ નહીં, પણ કોઈ કશું કરી શકે. તમે સ્વતંત્ર છો, તમારી ઉપરી કોઈને ભગવાન જ ઉપરી નથી. ત્યાં આગળ પછી ભગવાન ના ઉઠાય છે, તમે માધા ઉઠાવો છે. ભગવાન છે, દયા કરશે આપણી પર, આવું થશે એક વાર હું એમ કરી ઊંધા કરો છો. શું કહ્યું? જવાબદારીઓ આપણે સમજાય ના કહું. સાયન્સ શું કહ્યું? કઈ પણ થાય છે તે થાય છે માટે તમારી ભૂલ. તેથી હવે મોટા મોટો શબ્દ આપ્યો કે ભોગવે નહીં ભૂલ. ભૂલ કોની? ભોગવે. ગજુ કાપી ગયો તો જેનું ગજુ કપાયું તેને દુઃખ થાય છે માટે ભૂલ તારી છે. તેરાને કાપીને ગયો તે તો અત્યારે જલેબી ખાતો છે, ઘોડાગાડી બેસતો છે. એ જયારે પકડાશે ત્યારે એની પાછી ભૂલ. તમે પકડાયા, તમે પકડાતા નતા, પકડી ગયા. એ કહેવા માંગીએ છીએ આપણે. સીધી જ વાત સમજ પડે એવી વાત છે. અઘરી વસ્તુ નથી. એટલે આપણે એવું કઈ છૂટી જાઓ.